સવારોનો ફોન કર્યો છે બૈલાને લ્યા કીધું જલ્દી હે જે કંકોરો વેણવા જવાનું છે તે મારો જોર શીખર કેટલા વગાડ્યા મોનો મો લોક બીજું કંકોરો વેણી જાય તો પછી કંકોરોનો શાક હનો ભાવ આપણને અડીએ ચડ્યા છું ડોહા. હા અડીએ ચમ ચડ્યા છો બેહો કે શાંતિથી. હું મારું કરું છું તારું કરી જા પગ દુખાડ્યા વગર. તારું બગાડ્યા તાનાપુરમાં તાણે હો બૈરાનું કામ બૈરા કરી દેવાનું આદમી વૈસી નહીં પડવાનું થાકી રહેશે એમ નહીં પણ. અલ્યા બૈયા હા વારોનો 7 વાગ્યાનો ફોન કર્યો છે તું કરું છું પણ બાકમાં શું હતું કહેજો ફોનમાં નહીં કીધું બેસ ફોનમાં નહીં કીધું તું પૂછું છું ડોહા આ તમને ખબર છે ને કોનું છોકરું છે? માણસ નો થા ઓલે પેલો જોડે તમારે ઝઘડું થયું એના બાપ જોડીને તમે ઓને ચોક ઘેર લાઈન બિહાડો છો. અલ્યા મારા બાપ એના બાપ જોડે ઝઘડો થયો છે ઓના જોડે તો ઝઘડો નહીં થયો કા પણ તમારે એનું હું કોમ છે? મારા એને કંકોળો વેણવા લઈ જવું છે ડોહા એને જોડી ના લઈ જશો કંકોડો મંકોડો વેણવા. અરે ઉલમાંથી ચૂલમાં પડશું એના બાપને પહોંચાય એવું નહીં. તે ઉલમાં ચૂલમો પડે ને પછી ચૂલમાંથી ઉલમો આવી ગયું. શાંતિ રાખો તમે. એનો બાપ કોક આના થશે ને ઓના તો આપણને જીવવાય નહીં દે. હું લેવા ઓમ કરશો મોકલી દો એના ઘેર. તું જતી રહે શરાબ મારી વાત તો ભરવી જ નહીં. કંકોડો તેલ લેવા જો પણ એને મોકલી દો ઘેર. સમજતા જ નહીં કશી વાત ઉપર નતું અહીંથી બલ્યા હા આપણે જવાનું છે કંકોળો વેણવા. કંકોળો વેણવા જવું છે? હા કંકોળોનું શાક ખાવાથી છે ને આ ચોમાસામાં શરીર તંદુરસ્ત મસ્ત અને વિટામિન મળે. સાચી વાત. મને શાક ન હોય આપણે તો વેણા જવું તો પણ એકલો પડતો એટલે નતો જોતા. હું વેણી નાખું યાર એવું ના નહીં પણ ઝાડવું છે ઊંચું અને મારા સરાય નહીં ઉપર ભાઈ. એ વાત સાચી. અને તું જ તે ફટફટ હું ગમે જેટલું વધારે હોય ને કે ટોશો કંકોળો હોય ને તો હું લઈ લઉં. આ તમારે ટેશન ભાઈ અત્યારે ચાલીસ. હા સમજ્યા વાત પડીએ તો મળી શોખન શકે જોડજો વાત નહીં જોવી. લેડો હું ચાકર જોડજો ના ઠેલી લઈ લો ઘરમાં જ મંગાઈજો માના પાંચી ઠેલી લાવજે એલી પડી હોય તો ભરીને લેતા આવીએ. શું થાય હું છે ચકુ મમ્મી લે સાચા બોલ્યા હો હા આ ભરીને ના લઈએ તો કેજો બેણી ના છે ગમે જેટલો ટૂંચોમાં હોય ને તો એક કંકુડું મેળવાનું નહીં હતા. મારા બાપ જોડે ઝઘડો આ છોકરા બકરા શું પણ ડોહા ઝઘડાના મૂળ હું લેવા કરો છો? મૂળ વગર ઊભું રહે શાંતિથી જીવો કે એનું શું કોમ છે? જાતે નહીં શાંતિ જીવું નહીં જીવું ભલા મોટો ઝાડ સીધે ના તને દિવાળી લુગડો લઈ આલ્યો બેટા. હા લુગડો લઈ આલ્યો એક જોડી. હા લે હળો કપા તો અસલ થયા છું પણ મેં જીવાતો પડીશું. ડોહાન કે આવું છે તે રસા બસા નાખત વાળી જીવાતો ઓછી થઈ જાય તો ખોટા હારા કપાશે ને બગડશી. એ બચ્ચુ બોગા પાડો છો કે વાત છે? આ રહી શું કરે છે? આ આટલું હોશ કર દઉં આટલું નેદવાન રહી જીતું તે નહીં બલ્યો ઘેર તો નહીં શું ગણ્યો? બોલ્યો મને હું ખબર છું હજુ શેમ શું હજુ એટલે તો મને હું ખબર હું તો હેતમ છું. એમ નહીં હું ઘેર ગયો તો ઘેર તો હતો નહીં. તો શોખ જ્યો હશે હું શોખ જ્યો હ તો હું થોડી વાર રાખીને એની બેહી રહું. એને જે જોવે એ ખાવાનું હું લઈ આલું છું લુગડો લઈ આલું છું તો ઘેર છે હું ફોન નહીં રહેતો હમું દો. હવે તો ડોહા મને હું ખબર હું તો હેતરમાં રહું ઘેર કોમ કરું હવે હું એના શેરી શેરી તો ના ફરું કહો અને એ તો હમું તો ઊભો નહીં રહેતો ઘેર શોખ ને શોખ જતો રહ્યો હો. તો એને કોઈ થયું ને તો પછી તારું આવી બની હોર રાખજે તું. આ કહું આ મારું આનું આઈ બન્યું ડોહા. તું હમુજી હોર રાખતી નહીં ને. અરે પણ મારે કોમ કરવાનું કે ની હોર રાખી બે રહું એને ના ખબર પડે કે આપણે ઘેર કોમ કરાવીએ ને ઘેર રહીએ. હું શિકાર શો જ્યો હ શોકન ખોળું હવે હું એને આવા પેલો વલ્લા બેઠો છે. આ જવું ઈકણ જો ઈકણે ના હોય ને તો પછી તું હા ખા. ઈ બલ્યાન કોઈ કહેવાતું નહીં બસ ઓય જ ધમકી આલાય છે. એ છોકરો અમૃતો માનતો નહીં ના પાડે છે અરે કે સોય ના જા તો રાહી જાય છે ગમમાં ખબર છે કે એકલો નહીં મુકાતો તોય. ટીનિયા હા બાબા આ ઘેર બેઠા બેઠા ફોન ફેરી છે લ્યા તો પેલા હેતર પર થોભલો લાઈટ નો ભઈ ગયો છે તે હેતર તો જોયા કે તો હું છે નું કર્યું કણ અલ્યા જોઈ ના હોય તો વિદ્યુત બનવાથી નરજી કર તો સાહેબો આઈને હોશ કરી જોય. તમે પહેલા કહેતા નહીં આ બધું મને મારા બધું કોમ ના હોય બીજો પછી તોફલો બબલો કરે કણ જો તમારે થવું હોય તો અલ્યા કોક સાલ લેવા જતો સોટી પડશે તો ઉન્મન સુન્મો પડી જાઉં શરમ આવે નહીં આવતી.
હારું હેડો હું જઉં છોડો એ તમે જઈને સાહેબ ફટાફટ જોઈએ શોમ પડે છે શોમ આ તૂટે હું કીધું એના હું ફોટા પાડી જાઉં ને પછી મને બતાવું ઓવા અને કોઈ પછી અરજી આલ દઉં તું પાછો એ નજીક થઈને અડતો ના પાછો ના ના તો હું શેટીથી ફોટા પાડે ઓવા ને કસોટી રે પાછો હો હા હું કીધું હાલે હું જઉં તમે રખડવા વાળા ના જતો હા હા હવે બેટો ઘેર ફોન ફેદે છે પણ હેતમાં એ થોભલો પાછો જોઈ આવતો નહીં ભલ્યા હા અલ્યા સી તો નહીં લ્યા વાગુપા હમું તો કંકોળો જ નહીં તને જ જોર કીધું વેલો હેડ લોક વેણી ગયું કોક વેણી ગયેલું વાગુપા અત્યારના પોરમાં વેલા હા ભાઈ હા જો આગળ કંકોળો ઉતરી લઈ ગયા છે હા તમે કહેતા જબર છે હજી તો 250 જેટલો કંકોળો છ નહીં લેવા બોલો હા થોડો છે કંકોળો હા તાણ હું પછી તમે લેવો કે મૂલ્યો કહેજો આનો વેલો થયા કંકોળાનો શાનું છે તમે ઓળખતા જ નહીં આ દેખાતું નહીં તમે આ જોર કો કાકડી ને કેવું વેલો લાગે છે શું સડી ગયું ઉપર હા મારા બેટા વાઘુના ઓન છે મેળાવે છે ને અને આ બલ્યાના બાપાના ઓને તો દુશ્મની છે અને હાર્યા બે કંકોળો વેણવા નીકળ્યા છે ભાઈ હા કંકોળો વેણો તો બોલો કોટો વળી અલ્યા છે ભાઈ કંકોળો વેણવા આવ્યા હે તો કંકોળો ના કેરીઓ પાડીએ છીએ હું મજાક કરો છો યાર અરે લેબડા પર તો એલો તો કંકોળો વેણતા એવું વેણતા હોય તો કયડોમ જાવ તો ઘણો છે ને શ્યા મેલામાં કયડોમાં કઈડોમાં ઓય લેબડા ઉપર તો કંકોળો જડે આવા બધા વેલા છે કે યા હોય તો ક્ષેત્રે ફરવા વાળો માણસ કોણ મેલા હોય તો ખરાબ આમ જવું પડે ના બસ જી જાણ લે બોલા હા વેણો વેણો કોણ છે યાર હું જોયો તો જી કોક પ્લાન લાગે છે ઓનો આ કોક લાભ લાગે છે ને કે લાભ વગર આવો હજી ભાઈ બંધી ના કરે તું બલાન શોય જોયો તો હા બલાન શોય જોયો તો બોલા ને હા ના ભાઈ શંકર ભાઈ આજ તો નહીં આવ્યો આમ તો દર્શન કરવા આવતો અકણ અરે રાતનો પુલેલો ઘેર આવે પણ દાડાનો પુલેલો ઘેર ના આવે શેમ? હવારોનો નીકળ્યો છે હજી ઘેર આવ્યો નહીં શિખર શો ફરે છે એ જ ખબર નહીં મને એ શોખ હમા ચાલ્યો કઈ હોય વળી જોવા તો વળી ગલ્લા બલ્લા બેઠો હોય કે ગોમો બમ્મો જોવા તો આ એનું ખોરવા જ હું ફરું છું પણ શિખર શો છે એ જ ખબર નહીં નાના શોખ હમા ચાલ્યો અત્યારે આ વરસાદ જેવું વાતાવરણ છે ખોટું છે રખડવા ના હોય કે હું ખાસ્યું સમજાયો પણ નહીં સમજતો નાહી જ જાય છે અરે હોય આવજે તો હું કહ્યું હળો હો કે તાર બાપુ હોકવા આવ્યા હતા સારું હેડો હા સારું બલ્યો હું ને એનું કેટલું છે તે એના શેડી શેડી ફરવું હવે આવડો મોટો તે ખબર ના પડે ઘરમાં રહેવાની હા એ બાપુ વળી મારા ઉપર બોખા પાડે છે હથ નહીં રાખતી લ્યો જો પોય ખુલ્લું ને ઘરે ખુલ્લું બધું ખુલ્લું મેલીને જતા રહીશું શું કરવાનું બધી બાજુ મારો ઓળ્યો છું શેવભાઈ હવ બોલો શું આમ સબ જો છો હેડા હું તો કાનું કા રાગ રાગ મારતો સ્પીડ છે એવી હું કહેતી હતી બલ્યાને ભાડે તો માસીયાન બલ્યો હ ઓવા શું ગણો આ તમારા દુશ્મન ના અંગાત ફરે છે ને હા ખબર નહીં ના હું તો હવારોનો એટલે જતો રહેશે ને તે ડોહો મારા પર બગડી રહેશે કે તું હાથ નહીં રાખતી શો જતો રહ્યો હવારોનો એટલે જતો રહેશે વાઘુભાઈ ને તમારા ડોહાન દુશ્મની ખરી કે નહીં કાયમ થયું તો થયું અંગાતી ઈવન અંગાથી ફરે છે હાય આ છોકરો તો શું કરવાનો કંટાળો આવે છે આ છોકરાનો મન તો વીરમાં કંકોળો વેણવા જશે લ્યો ઈ શું કરવાનું આ ડોહાને ખબર પડશે ને કે એ દુશ્મનના અંગાતી છે તો બધું આપને બાપ બધું એક થઈ જશે શું કરવું મારે તો કશું સમજાતું જ નહીં મને તો મને જવા દેજે મેં કમળો ડોહાને ખબર પડશે ને મારા પહેલા તો રોમાયણ ઊભી થવા હમણાં હાલ એ કિરણ બેટા હા મેઠા બા કહું છું પેલો લાઈટ નો વાયર એને અત્યારે ખેંચી નાખ્યો હે એ પેલો જૂનો છે ને હા. એ ઓમાય રહું બદલું ખલ્યો કાપી જ નાખ્યો એટલે નવો બદલવો જ પડશે અરે હું તો લાઈટ ના કોમમાં ઢીલા જ મેળતા જ નથી એ બદલવા જેવું હોય ને એ બદલી જ નાખો વાયર બદલી નાખો બોર્ડ બદલી નાખો કારણ કે સોમાં આવું છે એટલે હાલું કાઠું કોમ છે આ બધું દર્શન કરવા આવું ને બધું ઓવા એટલે જ કહું છું બેટા હા તો બદલી કાઢું છો એ હા ભલે ભલે હો કરશન ચિંતા કરે ને. હા, હા, હોત. લાઈટ ના કોમમાં ઢીલાસ ના રાખા બેટા વાંધો નહીં હો બેટા ગમે તારે રાતી કોક દર્શન કરવા આવો તો બધા તો લાઈટ નું કોમ છે ભાઈ મેઠાભાઈ અરે આ બેઠા હા
કોણ ચાલે છે આવો કટાભાઈ આવો કે આવું ચાલો હા આવ આ લાઈટનું કોણ કાટ લેવરાયું છે તને શું કરે ના ના ઈમો ના ઢીલા જ રખાય કેમ કે હવે ચોમાહામાં તો ફટ કરતા કે રે કોમ લઈ લેવાય અરે આપણે કોક ગમે તે દર્શન કરવા આવે કોક ગમે તે આવે અને એવું આપણે એઠી રાખી ચાલે ના લાઈટમાં ચાલે હા ના કમ્પ્લીટ જ જો લાઈટ ના કામમાં તાણે અમારે ખેતરમાં તેની યાર કીધું ચાલે પેલો થોપલો ભાઈ ગયો છે લાઈટ નો હા તે કોક વાયર બોય અડી ગયા છે તે મારો ઓછો ગંદવારતો જ નહીં એટલે પણ અરજી હાલ દો કે વિદ્યુત બોર્ડમાં તેને જોરથી એ મોકલ્યું છે અરે આવું ના રાખાય કોઈક સાર્યું બાર્યું કે ગમે તે કોઈક જનાવરી થઈને નીકળે ખોટું સોટી રે ખબર પડે લાઈટનું કોમ જાતો ઊનમાં ચૂનમાં પડી ગયા ને તાણે બ્યો ચામેલી છે લાવ તૈયાર છે આ કારીગર તમારા આયા છે ઓ બધા શું કીધું લેતા વાઘુભાઈ ઓ વાઘુભાઈ એ હું છે ઓ બહાર આવજો હું છે તમે તમારા ઘરવાળાને કોઈ કહેતો હોય તો સમજાવતો હોય તો ચમ હું થયું અરે મારા આદમી દખ દુશ્મની કરી છે ને હવે મારા છોકરાને દુશ્મની કરવા આવ્યો છો હું કા લોહી પીજો છો પણ હું થયું હું થયું આ હવારો ના એરો જતો રહેશે મને હમણાં મળે તમારા આદમીનો શંકર છે મારા છોકરાએ ઓવા એ તો અમાર ડોહાઈ બોલાયો છે ને ઈવન બેને રાગ આવે છે હા મને ખબર જ હતી 100% હોમય જ બોલાય નકમાં બલ્યો કદી કોઈ ના પાડી નમ ના જાય હું કા લોહી પીવો છો હમણાં માર ડોહાને ખબર પડશે ને હમણાં હા નાનું થઈ જા પહેલાનો ઝઘડો ફરી ઉકળશે ને બીજો નવો ઊભો થશે પણ મેં કીધું આ ડોહા ના પડી આ છોકરાને ના બોલાવશો કોક નહોતું થયું તો આપણે ભોગવવું પડશે પણ એ સમજતા જ નહીં ને હું કેવું મારે મારો ડોહો તો હોગવા નીકળ્યા છે બલ્યાનામાં મારે શું કરવાનું ચોથી લઈને આલવાનું બલ્યાનું એ કોક કંકોડો વેણવા જવાનું કહેતા હતા મેં ના પાડી કે ના લઈ જશે તો એ લઈને હેડ્યા છે અરે ઘેર આવે તો એને ઘેર મોકલી દેજો ફટાફટ એટલે માર ઘરવાળાને ખબર ના પડે ને કે હમણાં ફરી ઝઘડો કરશે ઈવન અંગાતી અમે દુશ્મની તો સકા એમથી ને એ તો કહું શું હું આવો એટલે હેડો તરત મોકલી દેજો હા મોકલું છું હા ડોહાને મેં એક વાની 1000 વખત કીધું છે કે લોકોની વાતોમાં આવીને લોકો જોડે ઝઘડા બગડા ના ઓળશો ને છોકરાને ચો લઈ જવાનો હંગાત છે એના બાપને પોકાય એવું છે એના બાપનો સ્વભાવ કેવો ખતરનાક છે એના જોડે હું લઈ જતા હશે હવે કંકોડા વગર મરી જોઈશી જોડે એ હે હા ઠેરીને તો સારું છે નકર બધું આ ઘેર આવીને માં સંભળાઈ જી મને કંકોડી તો જબર છે હોય એને નહીં છે પણ બીજી વેણી ને 4-5 વાગબા જાણો શું આ જોવા ક્યાં એ રવા તોડી ના હા ત્યાં તોડી ના એ તો મોટો તો મેં વેણી દઉં હા લેડો લેડો અમે આગળ જઈ હડજો હા વાગબા હા પેલા થોપલા પર કંકોડી છે બોલો એટલે આ થોપલા પર ના સરાય જો કે જબ્બર દેખાય છે મને લાગે બેઠો છું થોપલા પર રિસ્ક નહીં લેવું કરંટ બરંટ રાવા તો ખબર ના પડે ને એ તો હું સારું છું ને તમે ઠેલી પકડજો રવા દે ને લેડો મને ક્યાં છેડો અરે ગોડો થઈ ગયો છે હું અંગા છેડો નહીં થોપલા પર નહીં સમજાડી તમારે આબુ છે હું જઉં કેજો આવું છે પણ થોપલા પર ના સરતો આ નહીં મોના આવ્યો કેવું મારું બોલો પૂછ લે એ પૂછ બોલે પૂછ્યું કે ના પાડતો તો લેકા ના સાલે કરંટ આવશે મારી છોકરાને તું તો બાપા બલ્યા ઉલમાં સુલમાં ના પાડી લ્યા અરે ટીનિયા હું છું લ્યા દોડ લે કરંટ આવ્યો છે ને કરંટ આવ્યો છે આ બલ્યા લ્યા અને કરંટ આવ્યો અલ્યા કંકો ના પાડું છું થોપલા પર સડી ના કંકો લેવા ગાજો થોડો કેવું કહું કે તમે હું મોટારી મસ્કરી કરો બાપાને જીવ જતો રહે નવો દવાખાને લઈ દવાખાને ભલે ના પાડતું તો લે એનો બાપુ પાવ નાટક વાળું છે ભલે હા ઊભો થા એનો બાપુ છે લે અલે શંકર કાકા ઓય તારો બાપુ આવ્યો તો કે દુશ્મની છે મારા ને નાટક ચાલ્યો છે બધો આ બાજુ થોડા બોલે છે ને કમ પાછું છોટી રહ્યો આ તમારા છોકરાને કરંટ લાગ્યો છે દોડો ના પાડું છું કરે ના સરી લ્યા અને કરંટ લાગ્યો અને લાગ્યું કરે હા કરો તો મેં પેલા પેલો કંકોળાનો વેલો હતો એ રાખી તો ભાગો તો ઉપર ચડ્યો તો કીધું કંકોળા વેણવા અને કણા અંગાત આવ્યો
આ 2 જણા હતા ને? એટલે મારા હંગાતી તો દુશ્મની હતી પણ મારા છોકરા હંગાતી હતી દુશ્મની કરી લે. અલ્યા શંકરભાઈ એવું નહીં. હું એવું નહીં, કંકોડો એવું નહીં, તને શરમ આવી જોવો. અલ્યા હું તો ના પાડતો ના સાડે મારા ઉકા દુશ્મની ઓળવી પડે તારા એમ છોકરા નહીં, અંગાત. તારા આ કિલો કંકોડા માટે આ મારા છોકરાને જીવ જોખમમાં નાખ્યો. અલ્યા. શરમ આવી જો, શરમ આવી જો બા. અલ્યા તાણે? ટીના લાયક લ્યા. હું સબર શંકર કાકો કેમ લાવો? અલ્યા એમ નહીં, આ મારે એકના એક છોકરો છે અને નહીં કરંટ આવીને મરી ગયો હોત તો. મારા ઉકા પણ એ હું કરું બાપડા વારે સળે તો નહીં, રોજ સળે તો. તો હંગાતી કરવા લઈને આવ્યો તાને તું તું. ના પાડતો તો લ્યા તારું પણ થોભલામાં હાથે સડી ગયો છે રહ્યો. હો હાથે ચડી ગયો હતી, કીધું એક ભલા સર હોય પૂછો કંકોડો ભૈયા. છે. ભૈયા પૂછો. પણ તારે શું લઈને આવવાના આવે છે મારા છોકરાને? તાર ડોશીને લઈને આવતો હોય તો આ તો ભોરું છે બાપુ મારા અંગાથી ફાવે છે તે અંગાત આવ્યું. હંગાતી આવી છે. તમારા બેના દુશ્મન બરોબર છે પણ આ છોકરો તમારો એવાના અંગાતે આવ્યો, મન ભાળ્યું તો હા. એવાના અંગાતે આવ્યો છે. તે હું કરવા લઈને આવવું પડે પણ હું એમ કહું છું પણ એવું તમને શક હોય તો આને પૂછી દો કે મારે એનું કરવા પૂછવું પણ મારા તો આવ્યો ને અમારે તો પહેલાંથી જ રહી છે ઓના ઉપર તો અને આઈ હેડ હાલ લડવું હતો. હા, તમે જવા દો. હવે દવાખાને લઈ જવાનું કરો. આ દવાખાને દવા લઈ કોણ? જાઓ. આ દવાખાને લઈ જાઓ, પટી જાય પછી અરે. તું તો હાલ ઓનો તો હાલ દવાખાને લઈ જાઉં છું પછી તું શું જઈએ. હારું ભાડે સંગાત આવ્યો છે. તાણે. યા, તમે એવી રીત તો આવે છે ને કે હાલના હાલ હોય ના હોય તને એવો મારું ને યા તમે ઉપાડીને લઈ જાઓ. નું હારું કરવા જઈએ તોય લોસા. હું સારું કરી લે. હા હું સારું કરી તી આ જોજે ટીનિયા. જવા દો કે તમે એના તું ખાલી ઘેર જતો નહીં યાર ખાલી તું. તમે હું પણ તમે ખોટો વેમ રાખો છો એવું બધું. આ છોકરામાં આપણે તમારા પર રીવો જ તો હું કા લઈને આવો તે તાણે. હારા માટે લઈને આવ્યા છે કંકોળો વેણી ઘેર લઈ જાય એટલે શેતાને. તું ખાલી વાટમાં ભેગો થા ખાલી મને. એવું ના રીવો પર રાખવાની એ બધી તાણ વાટમાં ભેગો થા. મારી છોકરા કોઈ હંગાતે ના લઈ જવાય તાય તો ના પાડતો થોપલામાં ના છડે. આ છે સડ્યો છે ને. આ તો માની છોકરા ઉપરથી મારા પંગે પડ્યું બધું. આખું તમારે એવું ઝઘડો જેવું હોય તો ક્યાં લાભો પડે અંગાથી છોકરા અહીંયા કીધું લઈ જઉં છું કે તું ક્યારે શાકભાજી પૈસા ના આવે કીધું કંકોળો ખોય. તમે સારું કરવા જશો પણ એવા ખોટું પડી જો કે તાણ. એ મને ખબર છે મારા હંગાથી દુશ્મની છે કે એટલે મારા છોકરાને હંગાત લઈને આવે છે ને કરંટ આલીને મહી નાખે કે એટલે મારે તો ઘર હમું ઉજાગર થઈ જાય કે. લ્યો. ના કોઈ વિચાર આવે શંકર જો ટીના હજી તું છોકરું છે હજી તને ને અમાર બેન વચ્ચે છે એ તને ખબર નહીં જો. ભલે તારે છેતરી લાયા લે તારા હાથે આવ્યો હું મારા હાથે આયા. જો તારું એવું ના હોય જો દવાખાને લઈ જાઓ. દવાખાને લઈ જાઓ અરે ના પાડો ટીનિયા કે શરીરે થોપલા પર. બાપુપા આપણા આવી દુશ્મની હોય તો ચેતતું રહેવું પડે કે છોકરું હોય ગમે તે માણસ હોય ને આપણા અંગાટ લઈ ગયો તો આપણું નોમ પડે જો આવું કોક થાય તો આ તો થવાનું થાય પેલું નહીં કહેવત કે આડિયામાં બેહવાનું ડાળામાં ભાગવા એટલે આવું થાય આવું થાય. બેઠતા હું જઉં તાને હવે ઘેર. આ મિત્રોને કહી દો કે આવું થાય કે આવું જો મેં કર્યું ને એ તમે જોન રાખજો હા તો મિત્રો ચોમાવું છે કંકોરો બંકોરો વેણવાનો હોય તો કરંટની હત રાખવું, કરંટનો હત રાખવું, પ્લસ કોઈ એરું જેજરું હોય હા, હા. એનું પણ જો રાખવું, કઈ ના જાય અને સુખ શાંતિ કંકોરો વેણો અને કંકોરોની શાક ખો. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.